કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદથી લઈને માર્ગ સ્તર સુધી ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કરી ખુલાસો કરવામાં આવ્યો છે કે ગત અને આવનારી ચૂંટણીમાં ભાજપને મદદરૂપ થવા ગેરરીતિઓ થઈ રહી છે। આ કારણે લોકશાહી અને લોકતંત્ર ખતરામાં મુકાઈ ગયાનું જણાવ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશથી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વ હેઠળ લોકશાહી અને જનતંત્ર બચાવો હેતુસર ઉગ્ર મશાલ રેલી યોજાઈ હતી। મશાલ રેલીની શરૂઆત બાબા સાહેબની પ્રતિમાને હારારોપણથી થઈ હતી। મશાલ રેલીની શરૂઆત બાબા સાહેબની પ્રતિમાને હારારોપણથી થઈ હતી। ત્યારબાદ ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ રેલી જ્યુબિલી ગ્રાઉન્ડ, રાજન 3 રસ્તા, સરદાર પટેલ પ્રતિમા અને ગાંધી પ્રતિમા સુધી યોજાઈ હતી। વોટ ચોર ગદી છોડોના નારા સાથે રેલી ફરી હતી। અંતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હારારોપણ કરી રેલી પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે ભાજપ અને ચૂંટણી પંચની સાંઠગાંઠથી મુક્ત અને તટસ્થ ચૂંટણી શક્ય નથી, વોટ ચોરી થઈ રહી છે તેવો આક્ષેપ કર્યો હતો। કચ્છ જિલ્લાના અંદાજે 1 લાખથી વધુ મતદારોના નામ 2 જગ્યાએ નોંધાયેલા છે, જેમાં કચ્છના ઘણા મતદારો મુંબઈમાં પણ નોંધાયેલા છે અને કચ્છમાં પણ મતદાન કરે છે, જેના કારણે ચૂંટણી પરિણામો પ્રભાવિત થાય છે। કોંગ્રેસ પક્ષ અંત સુધી આ વોટ ચોરોને ખુલ્લા પાડવા લડત આપશે તેવું ઉમેર્યું હતું। આ મશાલ રેલીમાં આગેવાનો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર દેશમાં અમારા નેતા રાહુલજી જે લોકશાહીને બચાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે લડાઈ લડી રહ્યા છે। એક ઝાટકે જ્યારે રાજ્યની હમણાં ચૂંટણી આવવાની છે ત્યારે 65 લાખ જેટલા નામો કેમ કમી કરી નાખ્યા, એ કયા નામો છે એની યાદી જાહેર કરો। અત્યાર સુધી ચૂંટણી પંચ આ યાદી જાહેર કરવા નહોતા માગતા, પરંતુ એમને ફરજ પડી છે। આ લોકતંત્રની જીત છે અને લોકતંત્રને બચાવવા માટે આજે સમગ્ર દેશમાં અત્યારે મશાલ રેલીનું દરેક જિલ્લા મથકે આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આ કચ્છ જિલ્લાના તમામ આગેવાનો, હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરોના સૌ સાથે મળી અને અમે આ મશાલ રેલીનું આયોજન કર્યું હતું। અને અમારો એક જ સંદેશો છે કે કોંગ્રેસ આ દેશને માટે આઝાદી માટે પણ લડ્યા છે, અંગ્રેજો સામે પણ લડ્યા છે, ત્યારે આ ચોરો સામે અમે લડવામાં અમે ક્યાં ડરવાના છીએ। તો અમે આ ચોરો સામેની લડાઈ લડી અને દેશને આઝાદી અપાવશું। સાચું લોકતંત્ર આવે એના માટે, સંવિધાન બચાવવા માટે અમે પ્રયાસ કરીશું। ત્યારે અને આવા અનેક ચૂંટણી પંચે ગોટાળા કર્યા છે, જે ગોટાળાનો પર્દાફાશ થયો છે અને અમને તો એમ હતું કે આ સુપ્રીમ કોર્ટ પણ કદાચ એમની સરકારની ફેવરમાં જ ચુકાદો આપે। ત્યારે આજે ખુશીની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે પણ એક લપડાક મારતો એમને ચુકાદો આપ્યો છે કે આ 65 લાખ જે તમે મતદારો છે એને જે રદબાતલ કરી નાખ્યા છે તેમની યાદી 48 કલાકમાં બનાવીને આપવાનું કહ્યું છે। ત્યારે આ કોંગ્રેસ પક્ષ છે જેણે દેશને આઝાદી અપાવી હતી, ત્યારે મારે એટલું કહેવું છે કે આ પક્ષ છે એ સત્ય અને અસત્યની લડાઈ છે, ત્યારે સત્યની હંમેશા જીત થાય છે।